નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય પોથી સેમ 2 યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. ફકરો વાંચી જાઓ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન લખીશું. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો લખો ગાંધીનગર is the capital city of Gujarat. બીજું, why do we need a good transport facility? તો લખો we need a good transport facility because every day about 50,000 people travel between Ahmedabad and Gandhinagar. વિકલ્પમાં લખો બી, પછી ડી, એ, સી, બી અને સી. ચાલો હવે લખો બીજા ફકરાનો જવાબ લખીશું. લખો પેલો what has the government of Gujarat planned? તો લખો the government of Gujarat has planned for a new railway project. બીજું, what is the name of the company started by the government? લખો the name of the company started by the government is Metro Link Express for Gandhinagar and Ahmedabad. પછી લખો વિકલ્પમાં પેલામાં એ લખો મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. પછી લખો બીજામાં એમાં આવશે સી 1200 કરોડ. ચાલો હવે ત્રીજો ફકરો વાંચો, એના સવાલ જવાબ લખીશું. પહેલું, હાઉ વિલ લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. બીજું, વોટ ઇઝ ધ ટોટલ લેન્થ ઓફ 3 લાઇન્સ? તો લખો ધ ટોટલ લેન્થ ઓફ 3 લાઇન્સ ઇઝ 76 કિલોમીટર્સ. હવે વિકલ્પમાં લખો પહેલામાં લખો એ અને બીજામાં લખો ડી. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ચોથા ફકરાના સવાલ લખીશું. વિચ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર? લખો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ ટુ ગાંધીનગર. બીજું, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? તો લખો ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.6 કિલોમીટર્સ. ત્રીજું, ફ્રોમ વેર વિલ ધ સાઉથ નોર્થ કોરિડોર સ્ટાર્ટ? તો લખો the north-south corridor will start from વાસણા. ચાલો વિકલ્પ લખો પહેલામાં બી, બીજામાં એ અને ત્રીજામાં ડી. પાંચમો ફકરો વાંચો, સવાલ જવાબ લખીશું. પેલું, વિચ 2 junctions are on the north-south corridor? તો લખો ઇન્ફો સિટી એન્ડ ગિફ્ટ સિટી આર 2 junctions on the north-south corridor. બીજું, how many stations will there be on the north-south corridor? તો લખો there will 31 station on the north-south corridor. ચાલો વિકલ્પમાં લખો પહેલામાં બી. છઠ્ઠો ફકરો ધ્યાનથી વાંચો. ચાલો પ્રશ્ન જવાબ લખીશું. વિચ લાઇન વિલ કનેક્ટ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ? લખો ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. બીજું, વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? તો લખો ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વિલ બી 10.90 kilometers. ત્રીજું, which is the last station of the east corridor? તો લખો થલતેજ crossing is the last station of east corridor. ચોથું, from where will the east corridor start? તો લખો the east corridor will start from કાલુપુર. ચાલો હવે વિકલ્પ લખો પહેલામાં સી, બીજામાં બી, ત્રીજામાં એ અને ચોથામાં ડી. સાતમા ફકરાનો જવાબ પેલો, વોટ ડઝ એલિવેટેડ રૂટ મીન? તો લખો એલિવેટેડ રૂટ મીન્સ ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. વિકલ્પમાં લખો ડી અને એ. હવે આઠમો પેરેગ્રાફ વાંચો, એના જવાબ લખીશું. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ? તો લખો ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ, ઓલ મેટ્રો કાર્ડ્સ વિલ બી એર કન્ડિશનર, વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. What will be the maximum speed of the trains? તો લખો the maximum speed of the train will be 110 km/h. ત્રીજું, what can you use instead of tickets? તો we can use smart card facility instead of tickets. ચાલો હવે લખો વિકલ્પમાં સી, પછી એ, પછી ડી, સી અને એ. પછી લખો ખાલી જગ્યા, પેલી ખાલી જગ્યામાં લખો ઈસ્ટ વેસ્ટ, પછી બીજીમાં લખો સ્માર્ટ કાર્ડ, ત્રીજીમાં લખો એલિવેટેડ, ચોથીમાં લખો ડ્રાઈવર્સ, પાંચમીમાં લખો થલતેજ ક્રોસિંગ, છઠ્ઠીમાં લખો ગાંધીનગર, સાતમીમાં લખો એર કન્ડિશનર, આઠમીમાં લખો 110 km/h. ચાલો હવે ત્રીજું છે
ફકરો વાંચી અને પ્રશ્ન જવાબ લખવાના છે. હની બી સ્પ્રેડ મેલેરિયા, તો કે ફોલ્સ. ઇટ ઇઝ ઇઝી ટુ કેચ અ મોસ્કીટો, કિલ અ મોસ્કીટો, ફોલ્સ. તો જો વોટ વી સી મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન, તો કે ટ્રુ. વી સી મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ ઇન વિન્ટર એન્ડ મોન્સૂન, તો કે ટ્રુ. ચોથું, ઇન્સેક્ટિસાઇડ્સ આર વેરી ઇફેક્ટિવ, તો કે ફોલ્સ. અને પાંચમું, વી બીકમ વિક્ટીમ ઓફ મોસ્કીટો બાઇટ્સ, તો કે ટ્રુ. ચાલો, પહેલી ખાલી જગ્યામાં લખો નેસ્ટી, બીજીમાં લખો મેલેરિયા, ચોલેરા એન્ડ ટાઇફોઇડ, ને ત્રીજીમાં લખો સ્વેમ્સ, ચોથીમાં લખો વિક્ટીમ, પાંચમીમાં લખો ઇન્સેક્ટિડાઇસ. ચાલો, હવે ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાના છે કાઉન્સમાંથી જોઈને. પહેલી ખાલી જગ્યામાં લખો વોટ કેન આઈ ડુ ફોર યુ, બીજીમાં લખો એનએસડી એકાઉન્ટ્સ, ત્રીજીમાં લખો ફોર્મ, ચોથીમાં લખો ફિલ્ડ અપ, પાંચમીમાં લખો પેસ્ટ યોર ફોટોગ્રાફ, છઠ્ઠીમાં હાઉ મચ મની, અને સાતમીમાં ₹1000, આઠમીમાં ટુ ધ કેશિયર, નવમીમાં પાસબુક. ચાલો, પ્રશ્ન નંબર 5 છે. જે વાક્ય આડાવલા છે એને નંબર આપો અને પછી એને ગોઠવીને આપણે લખવાના થાય છે. ચાલો, લખો pour some water in the glass, બીજું add some sugar, cut the lemons into half, squeeze each half piece into the glass, take out the seeds from glass, add a little salt, mix the શરબત well. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.